ઘરે કોઈ નથી. આ ગુડાણી આયા છે. હું આટા માર કરે પણ તું આટા તમારી રાહ જોતી હતી. હું આટામાં મારી રાહ જોવાની ન હોય, મારે કઈ ઠેકાણું ન હોય. કેમ જમવા ટાઈમે રાહ ન જોઈ તમારી? કઈ ઠેકાણું મારું ન હોય. તમને ખબર છે ને તમારી વગર હું જમવા નથી બેઠી. મારી વગર એવું તારે રાખવાનું જ નહીં. આપણે બે હારે જ જમી છે એક થાળીમાં રોજ. ખબર છે તમને? હા એ બધું હાચું, પણ હવે એવું ન રખાય. હું વહેલું મોડું થઈ જાય તાર ખાઈ લેવું પડે ને. હવે ખબર પડી ને, હવે ખાઈ લીધો. હા ક્યાં હતા અત્યાર સુધી? બહાર હતો. ક્યાં હોય? ઈ ક્યાં હતા? ટલ્લા મારવા ગયા? ગલ્લે બેઠો તો. હરી ફરીને ગલ્લે. કઈ કામ ધંધો છે કે નહીં? માવો તો ખાવો કે નહીં, તારે કઈ બંધારણ નથી. ચા તો બે તતના દાળીઓ પી જાય. ચા તો જોઈએ ને. તાર એવી રીતે બધાને બંધારણ હોય જ તે. એ ઓછા કરો કઈક ઓછા. આ હાથમાં જો ઓલા ડાઘા પાડી દીધા માવા ખાઈ ખાઈ. એ તો માવો ગહાતો હોય ને એટલે એવા પડી જાય. જાણે કમળો થયો એવા પીળા હાથ કરી નાખ્યા. તો મારી ઉપાધિ હું જેવા કરે? હું ઘરમાં કઈ ખોટવા દઉં છું? ઉપાધિ તો કરે ને. હા જીલા, લે આવા આવા. શું હાલે ભાઈ? મજા છે. મજામાં ને? અરે ભલામણા તું આય નહીં તાહુરી મને મજા જ ન આવે. બપોરો કરી લીધો? હે બપોરો કરી લીધો? બાકી છે. તમારા ભાઈ બેન ક્યાં લેતે બને? તમારે બાકી બાકી તો અમારી હારે કરી લેવાય ને. ચાલો તો બનાવો. હવે તૈયાર જ છે. એમ? હા ચાલો હાલો તો ખાઈ લઈ. હાલો. હાલો ને. હાથ મોઢું તો ધોવો. હવે ધોયેલું છે અમારે. જ્યાં હોય ને રખડું બેવું એમ નહીં. હા હું મારા ભાઈ બેઠા. તું મારા ભાઈ બંધો એક કામ કરીને હો બધું ખાવાનું ઠામડામ દે. હું મારા ભાઈ બેઠા ભાઈ એમને ઘડીક તો આરામ કરવો ને. તું એમની ના પાડું છું. દુબળા પડી ગયા તું એમની સામું જો. કઈ તને કઈ ખબર નથી પણ આમ દેખાવ કોનો આવે વધારે? જો એને તો મારી કોઈ દી ચિંતા કરી નથી. પડી જ આ નથી. તમે એટલું કોઈ લાવ બાકી આને મારી કોઈ દી ચિંતા જ નથી. હું ચિંતા કરવાની? આ બૈરા મારા બૈરા મને ખબર જ હોય. એમની ગામના જો તમે ઘરવાળીને કેવું હાચવતા. અને મારી કોઈ દી કદર કિંમત નથી. લપટો આમાં હું કઈ મોડું ભાડા તું હાથું બોલી દે. ક્યાંક ફરવા લઈ જા. ઘરે ને ઘરે નકરું ઘરનું કામ કરાવે. સાચું ને? તો અમને કઈ શોખ ન હોય? હું ફરવાનું બધે હરખું જ હોય. હા અત્યારે ઉનાળો ચાલુ થયો. બધા મને કેવા ગોલો ખાવા જતા ગોલો ખાવા જાય, હિલ સ્ટેશન પર ફરવા જાય. હા આપડે તને હવે ફરવા જ લઈ જાવી છે. બે ને હોદમાં ભેગું નાવું છે. રિસોર્ટ માં જવું છે. ગોળા નકરો માર માં આવે. ગોળા નથી ખાતું હોય. તું ગામડામાં કઈ કેમ બેઠા છો? એટલે પણ આને કે ને મને થોડું કહેવાનું હોય. એટલું આટલોથી કરી દ્યો ને ભાઈ. જાવ ને. મારું નો થાકી ગઈ હું. બેઠા જાતું. આ જતી તે કીધું એટલો. હા એમ નકો હું ટીલો. હું કઈ આવા ગોલાપણા ન કરું. અરે મારું માન રાખવાનું. તારે ક્યાં ગોલાપણા કરવા? હું કઈ નોકર બીબીતા નથી. અરે મારું માન તો રખાય ને. હા ભાઈ હું બેઠો. ક્યાંય ચડી ગયો તમે? ક્યાં બધું ઊંચું છે તે રાંધેલું? ઈ ન્યા મૂક્યું પ્લેટફોર્મ ઉપર. જો ને બધું કોઈ દી રસોડામાં આવ્યા હોય ખબર પડે ને કઈ. પ્લેટફોર્મ કોને કહેવાય? રેલવે ગાડી જતા હોય ને પ્લેટફોર્મ કહેવાય. આમાં ક્યાં કઈ લેવાનું છે? હવે તમને બે ટાણા રોટલા ચડી જાય છે એટલે બસ જાવ. આ બાકી રૂપ છે એટલું. રૂપ જોવા તો આને કેટલાય આવે. તને હવે કોઈ દેતા નતા ને ભાઈ આ રોટલા ઘડી તો દે ને ટાણે. તું કીધું ઈ કઈ કેમ ન મળે? મળે કે નહીં? આનું રૂપ જોઈને કેટલા આવે એ તને કઈ ખબર છે? આ તો મારા ભાગ્ય ફૂટલા. તે હું અહીંયા કોઈને તમારું નક્કી કરે. હવે છે બોલો ગામનો મારા બાપાનો દોસ્તાર છે ને. બાકી મારી હાટું તો એન્જિનિયર ને ડોક્ટર ને કેવા કેવા માગા આવતા હતા ભાઈ. લંડન ના, અમેરિકા ના. જો મારા ઘરે સમજો મારા ઘરના આવે ને કાંઈ કામ કરાવું નથી. કામ વાળી રાખી. હા એમ તમે એવી હાચું? હા એવી જ હાચું. એમાં કાંઈ નો ઘટો. તમે જો ખાલી બેઠા બેઠા ખાવાનું જ છે. આમ ટીવી ચાલુ કરી દેવાની બરાબર. ખુરશીએ બેઠા બેઠા આખો દી ટીવી જોવાની. અને ત્યાં કણે જમવાની ડીશ આવી જાય એવી હાચવાની છે. હા એમાં કાંઈ નો ઘટે. કેવું સારું. પૂરા કોઈ જાય છે 10 આંગળા. તો આવજો તમે ક્યારેક આપડા ઘરે પર જોવા. તમને ખબર પડે. હા સમજો. રોજ હોટલ માં એક દી મંચુરિયન ખાવ, એક દી ચાઇનીઝ ખાવ, પંજાબી ખાવ. મનમાં આવે ની ખાવાનું. જે આમ એમ થાય કે જા ખાવું એ ખાઈ લેવાનું. આયા તો રોજ ખીચડી કઢી રોટલા ને શાક ને. આવો પબ્લિક મારે તમે લઈ જાઓ મને. અરે લઈ જ જાવ ને. ક્યાં જાવું છે? જે હારી હોટલ હોય ને એમાં જાવ. આમ તો લુખી નો નહીં લઈ જાય.
હવે આ તો નકરા વાતોના ગપાટા છે કે ઈ એક કામ કરજો ને કોક દી બહાર ગામ જાય ને હા એ જ મને કહેજો ને વળી હું એને ખબર હોય એમ તમને લઈ જાવ હા તો વળી પાછો એવું કઈક લોસો હા થાય નકામું મગજ મારી હા થાય એમ તો એક કામ કરો ને હું ઈ કાલે બહારગામ જાવ એમ ને હા કાલે જ આપડે બે જાવી હારા મારી હોટલ હા એવું હવે એવું ગોઠવી દે ચાઇનીઝ પંજાબી મને તો અરે. બહુ ભાવે હો. ઓ ભાઈબંધ ની 4 વ્હીલ લઈ આવું ને આપણે જઈશું હા બરાબર હા હા ઓરબીમાં જશું અરે 4 વ્હીલ લઈને હા હા. જતીન ઓ આજે આ ખેડી જાય છે તારું બા થઈ ગયું બધું થઈ જ ગયું હાલો હાલો વાત દેખાડો હાલો, કરે હાલો. બહુ વાતો કરી ત્યાં તો ભલામણ ક્યાં ગયા તા બજારે બજારે હું છે તે ક્યાં જાઉં ક્યાંય જવાનું નથી કેતી આઈના ને રેવાય અહીંયા જતો પણ દુકાને જતો બાય તે હું શું કઉ છું હમ મારે નાસ્તો કરવો છે. આ ઘરેની જ રાંધ્યું ના તઈ મારે પીઝા ખાવા છે. એવા પીસા નો ખવાય અરે પીઝા નહીં તઈ પીઝા આ તો ઈમાં મને નો ખબર પડે એવા પીઝા બીજા નો ખવાય અને આ ઘરે હે ને શાક રોટલા બને ને શાક રોટલા હું નહીં ખાવ હા મને પીઝા સિવાય મજા જ ન આવે અરે એવા ખોટા ખર્ચા નો કરવાના હોય ખર્ચા છે ને એમાં ઈ તો ખાવાની વસ્તુ છે પણ ખાવાના રૂપિયા તો થાય ને ન્યા. તો એમાં શું થઈ ગયું હો 200 રૂપિયા થાય એવા નો ખવાય એમ કરતા આ ઘરે ને ઘરે હારા તો પાણીપુરી લઈ આવી અહીં ગામમાં નથી બનાવતા એવું નો બધું ખવાય એમે ઓદો ને કોદો બધું એ કાઈ તમારા માટે ઓદો ને કોદો હશે મારા માટે નથી સમજી ગયા તમે એવું શું જે તે આ સિરીઝ અંદર નાખવું તમે મારે કાઈ નહીં મારે ખાવા છે બીજું કાઈ નહીં મેં એક ઉપાડો લીધો આ અમારા ગામડિયામાં એવું મળે નહીં હવે પીઝો કેવું કાઈ સોટીલા નથી મળતો ન્યા ઠેઠ જવાનું સોટીલા હા તો જાવું પડે એમાં શું થઈ ગયું સોટીલા જાય તો તારા બહેન પેટ્રોલ થાય હા તો ઈ તો થાય બહેન હું તણિયાનું થાય તો હાલ જવું તો હાલો હોય તો એક જ પીઝા ની ડીશ લીજે પછી નહીં એનું કઈ નક્કી ન હોય મને લાગી છે ભૂખ બહુ એક નહીં બે જાય પીઝા માં પાછા પીઝા જ આવે કે માલ કે પીસાય આવે એ પીસા નો આવે નકર તું ક્યાંક મને એવા પીસા બીસા ક્યાંક ખવડાવી દેતી નહીં તો તમારે ખાવા હોય તો ખાજો પણ મારે ખાવા છે એમાં પીસા ને એવું ન આવે ઓલો રોટલો હોય ને આ તમારે નથી ઓલું ગામડામાં બાજરાનો રોટલો કરતા હા એવો ગોળામાં રોટલો આવે ને એના ઉપર બધું નાખેલું આવે કે આ તમે સિટી નું રહ્યું ને આ તમારો વાંધો ના પડે શું વાંધો પડે આપણ આ અમે ગામડિયાના અમારે જો ગામડિયામાં કેવું હોય બાજરાનો રોટલો હોય હા અને બટેકાનું શાક હોય બસ અમારે આવું બીજું ગામમાં કોઈ જાણે નહીં તો તમારે જાણે કે ન જાણે તો તમારે પેલા વિચાર કરાય ને તે પેલા તો નાનપણથી ને મારે તારા રે હગાઈ થઈ ગઈ હતી એટલે લગ્ન કરવા પડ્યા હા તો ઈ તો બધું થાય અને પાછા આજ એક દિન એવા જયારે ખાવા ત્યારે લઈ આવી દેવા પડશે એવા ઝેરે તેરે નહીં આ હાલ ખાવા હોય તો જઈ દે હા તે હાલો હાલ હાલો સોટેલા જવું છે કે આ ક્યાંક મળે ત્યાં દુકાનમાં નો ક્યાંય મળે દુકાનમાં મને શું ખબર તમારા ગામની હાલ ની જોતા જઈશું તમારા ગામમાં કાઈ નહીં મળતું હોય હાલો પાપડ નહીં ભૂકો મળતો હોય જોવો તો ઓલા બે કેવા હાથ પકડીને હેલા જાય છે જો એ ઈ તારા બાપ બે માણા નથી તો ઈ આ રહી ને હા ઈ ઓલા ટીલા ઘરના હે ના હવે અમે ઈ છે અને ઓલો રહ્યો ને ઈ તો જતીન્યો છે કાન્યા ભાઈ તે પણ આમ હાથ પકડીને હેલા જાય કાઈ એટલે હું એમ કઉ છું મારા દીકરા બજાર વસાળે આમ જો ને આ શરમ વગરના અને આ ગામમાં શરમ નહીં આવતી હોય હું ઈ કઉ છું મારા દીકરા આવા ને આવા તે આમ જો ને જાય ઓલામને કોઈ સુંદરી ઓઢલી હતી બોલો માથે આમાં હે ને દાળમાં કઈ કાળું હે અરે આખી ડાળ જ કાળી મને લાગે છે આ કાંઈ નો કરાય અને હે ને આ વાત રહી ને અમે ટીલા ને આપડે કરી તો હાલો જોઈ મારા દીકરા હાલ હાલો. ટીલા ને કેવું ટીલો જ છે હા ઈ જ છે બતાવો કોઈ નથી ગયા ને ઓય ટીલા હું છે આ શું કરસ આ ઓટો આડો પડ્યો છો એ આડાનો ક્યાં દીકરો થાસ શું છે વળી શું નવીન બન્યું છે આ ઓટે મરે શું છે કે ઘરે રે તો ઘરે ધ્યાન આપ ઘરે એટલે ઘરે ન ગમ્યું ને લાઈટ હોય કે હું અહીં ઓટે આવીને ઉતો પણ આ જો ખરા તડકો છે ને આ હું આપણે હું તડકાનો ગણવાનો જ્યાં ગમે ને હોય જાય એવું કઈ હોય લાઈટ હોય કે ન હોય ઘરે મરાય
ત્યાં તને ખબર હે હું બને છે કાંઈ બને નહીં મારા ઘરે કોઈ દી કઈ થાય જ નહીં ઓલો જતીન્યો રહ્યો ને ઈ તારા ઘરના ને જ્યાં આવે અહીંયા બજારોમાં હાથા જોડે કરીને ફેરવે એટલે પણ કોકની ઘરની આબરૂ હું ખોવે તું પર એ આબરૂ નથી કરતા હાસુ કેવી છે મારા બૈરાને વિશ્વાસ હોય જ છે મારે ગામમાં તું જાતો ખરો અહીંયા બધી વાતો થાય છે કે આ ઢીલાની બાયડી છો એ બધું ખોટું પડે મારી બાયડી માથે કેટલો મારે વિશ્વાસ છે કોઈ દી અવળું પગલું ન ભરે આપણે નજરે જોઈને આયા તો એની માનતો પાકું છે તું જઈને ટસ કર જા હા પાકું હોય ત્યારે મને તો આ ખોટું જ લાગે મારા બૈરું છે ને મને બધી ખબર હોય પણ તું જાને તારી હગી આંખે જોઈ લે જાઉં છું તમે મને ખોટો બદનામ નથી કરતા ને ખોટો અમે તને નો બદનામ કીધું આ તો અમે હારા તને કીધું ને કેમ તને કેવી નહીં મારું બૈરું બદનામ કરીને અમને શું મળે મારું બૈરું એવું છે જ નહીં કોઈ દી મને ખબર હોય વિશ્વાસ હોય મને તું જા એટલે બોલા માનતા નથી તોય હા હાલ આવડાની વાતમાં આપણે પીઝા હમણાં ઉપાય જવા બંધ થઈ જશે રેસ્ટોરન્ટ કાનભાઈ બોલો ને ઉભા થાવ ને બોલો શું લેવું છે નો થવાની થઈ શું થયું વળી નો થવાની થઈ છે કા આ બધું તારા હાથમાં છે પણ શું કઈક મને વાત કરો તો ખબર પડે ને તારે મારે હારે આવવું પડશે કઈક વાત કરો તો મને આવવાની ખબર પડે ને કે દુકાન રેડી સીધો ઘરે એમાં નથી જો કે કાના મળે પછી જાવ આપણે બે ની બંધ મુઠી રહે આપણું કઈ જાય નહીં એવું કરવાનું છે એવું તો વળી શું થયું કોઈ આપડે આબરૂ ન જાય નાક ન જાય બે નું એ રીતે કરવાનું છે તો હાલ મારી ઘરે પણ એવું કઈ મેં કામ જ નથી કર્યું તેમાં નાક શું જાય તારો ભાઈ ઓલો સચિન છે ને હા એ આ બધા મને કેટલાય કીધું કે સચિન મારા ઘરના છે ને ફરવા જાય છે હોટલો જમવા જાય છે બધે આવું બધું મને કેટલાય કીધું આ તારી આબરૂ ન જાય મારી આબરૂ ન જાય એ રીતે મેળ ઉતારવાનો છે શું વાત કરે ટેલાભાઈ આમાં મોટો ફજેતો થઈ જાય અરે દુકાન ભલે ઉગાડી રહી હાલ તો અત્યારે જવું છે છે જીયા જેવું છે હાલ હાલ ઉભો રહ્યો હાલું હાલો હાલો ભલે નથી વાંચવી આજે તો મને જમવાની કોઈ મજા આવી એટલું હોટેલિંગ જેવી કે મારી જિંદગીમાં ઉમર જેવી કોઈ નહીં. પછી કેવી મજા આવી ગઈ કા જવું ને પાછું હા પાછું જાવું છે અને મને તો ચાઇનીઝ ને પંજાબી એસી વાળી હોટલ માં જવું એસી વાળી હા ઉધાય ઉધાય શું છે આ એવું કરે પણ તમે કા મારો છો બિચારા તો મેં શું કરવા ખાલી વાત કરું આયા બેન વાત કરવાની છે પણ ટીલો ઘરે નતો ને એટલે હું આવ્યો ભાભી પાસે બેન વાતું કરતો એમાં શું થયું ને નહીં વાત કરવાની ટીલો હોય તો જ આવવાનું એમાં હું થઈ ગયું તમે જેવું સમજેવું કાઈ નથી શું સમજો એવું કાઈ નથી તું હું તારાથી નાનો છો પણ તું મોટો થઈ કે ગામમાં હાલે એવું નહીં રહેવા દે પણ અમે હું ટીલો કાયમ હારી રહી તે ઘરે આવીને બેઠો ને એમાં શું થઈ ગયું કાઈ બેહવાનું આમ નો બે હતો કાનભાઈ આ છે ને આ મોટો ભાઈ છે ને એથી મોટો હું છું પણ મેં કેવી રીતે રાખ્યો છે કેવડો વિશ્વાસ મેં મૂક્યો આ ઘર હું ઠીક કરી એને પણ ઈ આને હોય પણ તમે પેલા મારી વાત સાંભળો મારો માં તમે બિચારાને એમાં કાઈ નો વાક નથી અમે તો ખાલી બસ વાતું કરતો કે તમે જેવું સમજો એમાં એવું હતું તું બહાર ગામ ગયો તો ને હું ઘરે આવ્યો મારા ભાઈ એકલા બેઠા હતા મને કે બેહો તમે બેઠા બીજું કઈ નથી ગોળાને ગળનું ઘરે બંધ થાય આખા ગામના ગોળાને ક્યાં ગળનું બાંધવા જાવ હવે કોડા તને શરમ થાવી જોઈએ સમજણ દે એવડો તો તું છો હું કીધું તો અહીંયા પડખે બેહીને તારે શું કામ છે એને કાઈ નથી કર્યું પણ તમે હવે ખોટે ખોટા બાંધો છો ભાઈ તમને નો ખબર હોય એની પણ એમ નહીં અમે ઘરે ને ઘરે બેઠા તમે એટલા બધા હું રાડ્યું તારે કઈ બેહાય જ શું કામ તાર બાપનું ઘર છે આપણું ઘર નથી અહીંયા નો બેહાય એ વાત થાય તારી પણ હું ખાલી હજી આવ્યો હોય 10 મિનિટ થાય ભાઈ કાનભાઈ હું તમને શું કહું છું મારી હેગી આંખે મેં બેન દેખ્યા ક્યાં જાતા ભાઈ આવડા હા હા ક્યાં તે ભાડા તું ઘરે હતો ને તને કોક ગામના ખોટે ખોટી થયું છે હોટલ નતા ઉભા બેન તમે મારી વાત સાંભળો તમે પણ હું હવે આડાવડા વિચાર કરો છો મને બિચારા જમવા લઈ ગયા એમાં હું થઈ ગયો બજારે મારે હાલવું છે તારે હાલવું નથી ગામો બધે મારે બે હવા ઉઠવાનું મારી આબરૂ હું રે આમાં
તું એને જમવા લઈ ગયો તો હા જમવા લઈ ગયો તો. અરે પણ એમાં જમવા લઈ થઈ ગયું જમવા ગયા તો અમે તમે આને જમવા નથી જઈ શકતા? ઈ મને કોઈ દી લઈને જ જતા એટલે આની હારે જમવા ગયો તો હું થઈ ગયું એટલે મારું નાક કાપવા તું આવી છો ને અહીંયા એ આમ થઈ તમારે નાના ભાઈ મારા દેર સમાજે કઈ ભાભી દેર ની હારે જમવા નો જાય અરે દીમાં ચાર દાળ આવતો તો કોઈ દી હું મેં તમને કઈ કીધું પણ આ ન થવાનું બહાર ફરવા જાવ આમ ફરવા જાવ એટલે મારે આ બધું જોવાનું રે બધાનું સાંભળવું પડે હું સાંભળ્યું હોય તો જ હું અહીં કેવા આવ્યો હોય એ ગામના તો છે ને વાતો કરવાના જ છે સમજા આપણે એવું કઈ નથી મનમાં એટલે ભાભી તમારે કોઈ ક્યાંય બેહવાનું ન હોય ગામમાં નાઈટમાં અમારે રહેવાનું હોય કાલે સવારે કોઈ વાતો કરે કે ભાઈ તું તારા ઘરની ધ્યાન નથી રાખતો અહીંયા ઉભો થઈને તું હું જવાબ દઈશ એટલે અમારે તો અહીંયા હેઠું જોઈએ જેવું થાય ને આમાં હજી આંખે અમે જોયું છે એટલે અહીંયા જમવા ગયા ને હું પણ તને કોને એવો ટોટો કર્યો તો એને જમવા લઈને એને જમવા લઈ જાવ વાળો આ ઉભો પણ ઈ બહાર ગામ ગયો બરાબર ભાઈ ઘરે એક હતા મેં કીધું ઘરે નથી ખાવું આપણે બે હાલ્યા જઈએ એમાં હું ને આવું એને જમવા લઈ ગયો કે તમે ડોબાની અહીંયા વાડીએ ભૂખ્યા બાઈ ને નિર્ણય છે એવો જ તો અને જતીન મને બધું આવડે છે પણ આ તો બધા પહેલેથી ઘાટા સંબંધ હાલ્યા આવે છે ને એટલે મેં આને વાત કરી હશે હવે જે આ તો હારું મને કીધું નકર આવીને ટાંગા ભાઈ ને કહેવત તો એ કોને પીડા હતી કાનભાઈ મને બીજો કઈ વાંધો નથી કે ગમે ના આપણે જાવી બેહવી ઉઠવી કોઈ દી ખાય એનું ખોદાય નહીં પણ ઈ આ મૂર્ખાને ભાન હોવી જોવી ને આ ઘર ઉઠે એમ થયું કેવાય આ બધું છે ત્યો જવા દો ને હવે નહીં જાવી હવે અમારે જવા જ દેવાનું હોય છે ને મુઠ્ઠી બંધ રખાય કઈ ખુલ્લી થાય તો હવા ખાઈ જાય હા પણ એટલે જે થયું પતાવન બાપા વાહ હું આ તો બધા મોટા ગઢાની શરમે મઉ આમ કઈ કહેતો નથી કાલે હવારે ગામ વાતું કરે તો આપણા ઘરની ટીલાભાઈ ઘરની બેન આબરૂ રે એમ નહીં એના ભાઈ તો ઠીક તમને તમારી ઘરવાળી પર એટલો વિશ્વાસ નથી પણ મને વિશ્વાસ પૂરો છે પણ છે ને ઘરના ગોળાના ગણનો બંધ થાય ઘરે ઘરે ક્યાં બાંધવા જવું બધે વાત ઉડે કે ઓલા ટીલા બાપા પડ્યા રહે ને બીજા રે ફરવા જાય છે ને જમવા જાય આ મારે સાંભળવાનું રે અને ભાઈ આવા શોખ નો રખાય મારા ભાઈ ને કેવાય કે તમારે ક્યાં ફરવા જવું જમવા જવું એને કેવાય લઈ જાય હા ભાઈ હવે એમ કરશો. તો તારે પેલો વિચાર કરવો તો કે મારે ફરવા હરવા જોઈ છે તો વહેલું તમારા જ હિસાબે થયો આ બધું. તો વહેલું હું તને છૂટા છેડા થઈ જાય હવે ટીલાભાઈ જે થયું હોય ઈ, હવે બાંધી મુઠ્ઠી લાખ ની તમારી સૂપ ને અમારી સૂપ અરે વાંધો નહીં અને હાલ તું ઘેરે હાલ મોર વેતો થા મને ખબર છે તું નિખાલસ જ છો પણ આમ જ્યાં હોય ને કોકની હારે ફરી ન કરાય આ એ વાત છે કે મને તને કોઈ નો કે કઈ મારા મનમાં એવું કઈ હતું નહીં તમે જેવું સમજો ને એવું કાંઈ. હું તને કહું છું કે તું નિખાલસ છો જરાય પાપમાં નથી પણ ખોટી રીતે હું કરવા જ્યાં હોય ને ફરવા જાઉં હા ભણવું જ મારે ને પણ તમે મને નથી લઈ જતા ત્યારે ને બાપા નું ઓલા હારે ફરવા જાય ઓલા હારે જાય ઓલા હારે જમવા જાય આ બધું છે ને આવી રીતે થાય એટલે હું તને કહું છું તારામાં પાપ જરા કઈ નથી પણ આ જ્યાં ખોટું જ્યાં હોય ને ફરવા જાય ને એ મારે સાંભળવું પડે મારે હેઠા જોયું થાય હું તને નથી કેતો તું આવી જ છો હશે તો હું નહીં જાઉં બસ હા બસ નો જાય હવે હું તને લઈ જઈશ બધે હા તારે જે ખાવું હોય જે લેવું હોય હું તને બધું લઈ દઈશ હવે લઈ જાઓ ને હા 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 તો હાલો આજ જાય તો એમાં છે ને આપડી આબરૂ છે હા ભાઈ સાહેબ હવે મારી ભૂલ થઈ હાલ ચાલે હા